પણ સદગુરુએ એને એક સ્વરૂપનો એને ખીલો બતાવી દીધો કે ભાઈ તું અહીંયા રોકાઈ જા, તારે કાંઈ કરવું નથી, બધું આપમેળે થવાનું જ છે, જે થાય છે એ થાય છે, અને સહજતામાં આવે તો કરી લેવાનું, બાકી કાંઈ આમાં બીજું કાંઈ કરવાનું છે નહીં. આમાં તો જેમ જેમ પછી ઊંડા ઉતરી એમ એમ મોતી મળે એવું છે. ને આ સદગુરુનો મહિમા છે ને આ સદગુરુનો પ્રતાપ છે કે આપણે અત્યારે ભેગા થયા, એકબીજાને આ બધી વાતો કરીએ છીએ. અને મેન તો આપણે મહેશભાઈ માંડવીવાળા, એમને ખૂબ ધન્યવાદ કહેવાય કે આવો વિચાર આવો કે ભાઈ ભજન કરવા ને ભોજન કરાવવું. જય હો જય હો. બાકી આ સમયમાં વિચાર આવો બહુ એ વસ્તુ કહેવાય. આટલું કઈ મારી વાણીને વિરામ આપો.